दादरा नगर हवेली के युवा आदिवासी नेता प्रभु टोकिया ने दादरा नगर हवेली को गुजरात महाराष्ट्र में जोड़ने संबंधी प्रशासक के बयान पर सत्याग्रह पर उतरने की चेतावनी दी। रिजर्व मेडिकल सीटों में स्थानीय आदिवासियों के साथ अन्याय और तारपा महोत्सव में लोक संस्कृति के साथ खिलवाड़ करने पर उठाए सवाल। संघ प्रदेश दादरा नगर हवेली के आदिवासी विकास परिषद के नेता प्रभु टोकिया ने कैशलेस पद्धति से शराब की बिक्री नहीं करने पर दादरा नगर हवेली को गुजरात या महाराष्ट्र में जोड़ देने संबंधी प्रशासक मधु व्यास के कथित बयान पर आज कड़ी आपत्ति जताई। प्रभु टोकिया ने गुरुवार को सिलवासा में बुलाए प्रेस कॉन्फ्रेंस में प्रशासक के इस बयान को गैर जिम्मेदाराना बताया। इसके अलावा उन्होंने दादरा नगर हवेली की मेडिकल रिजर्व सीटों में आदिवासियों के साथ अन्याय होने और तारपा महोत्सव में फिल्मी गायक कलाकारों को लाकर आदिवासी संस्कृति के नाम पर खिलवाड़ करने पर भी कई सवाल उठाए। આજની જે બેઠક છે જે હાલમાં દાદરાનગર હવેલીમાં સૌથી મોટો ઇસ્યુ જે વાત આવી કે કેશલેસના નામ પર દાદરાનગર હવેલીને ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે જે જોડવાની પ્રશાસક મધુ વ્યાસે જે કરી છે એ બાબતે, બીજું જે ડૉક્ટર દાસ ઉપર 16/11/2016ના દિને જે 15-30 હજાર આદિવાસી સમાજે રેલી કાઢી હતી એફઆઈઆર અને સસ્પેન્ડ માટે, એ આજ દિન સુધી નહીં થયું। એની સાથે સાથે MBBS BDSની સીટ પર એને જે આરક્ષણની પોલિસીઓ નોટિફિકેશન બનાવી કાઢી એની સાથે, અને તારપા ઉત્સવ નામ પર જે ધતિંગ પ્રશાસન કરી રહ્યો છે એના વિરોધ માટે હાલમાં દાદરાનગર હવેલીમાં હાલમાં જ પેપરમાં અમને વાંચવા મળ્યું કે દાદરાનગર હવેલીને કેશલેસ નામ પર ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે જોડવાની વાત આવી રહી છે। એ બાબત અમે ક્લિયરલી કહેવા દઈએ કે દાદરાનગર એક બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે અને પ્રશાસક સાહેબ એટ હેડ ઓફ ધ સ્ટેટ અગર એ વ્યક્તિ એવું બોલી રહ્યા છે કે અગર તમે મનમાની નહીં કરો, જે આ કેશલેસ નામ પર જે કાયદા કાનૂન આવ્યા છે એનો અમલ કરો અને તમે વધારે કરો તો દાદરાનગર હવેલીને ગુજરાત અને મારા સાથે જોડી દઈશું, એ શું રહ્યું? એ કયો પ્રશ્ન આવ્યો? એ ક્યાંથી જાવ? કેશલેસ ક્યાં અને દાદરાનગરનો ઇતિહાસની આ વસ્તુ આવી? અમે તમારા ચેનલો માધ્યમથી કહેવા માંગીએ છીએ કે પ્રશાસક સાહેબે જે આ વક્તવ્ય કર્યું છે, પ્રશાસક સાહેબ એ કોઈ સ્ટેટના કે કોઈ રાજ્યના કોઈ જિલ્લાના માલિક નથી હોતા, ઇઝ અ કેરટેકર। એ લોકોને સંભાળવા માટે રાખેલા છે લોકોને, તો એ લોકોએ ગમે તેવું વક્તવ્ય નહીં કરવું જોઈએ। અને એ જે વર્ષ બોલ્યા છે બંધ બારને એવું કોઈ કંઈક કાર્ય થઈ રહ્યું છે, અમને એવું લાગતું છે કે કેશલેસ નામ પર દાદરાનગર હવેલી ગુજરાતને મહારાષ્ટ્ર જોડવાની વાત થઈ રહી છે ને। આદિવાસી એકતા પરિષદ એનો સખત વિરોધ કરે છે અને પ્રશાસક સાહેબ આ સ્ટેટમેન્ટ પોતાનું પાછું નહીં લઈ ને આ માફી નહીં માંગે તો આવતા દિવસોમાં આ મુદ્દા પર, આ મામલા પર આદિવાસી એકતા પરિષદ અનિશ્ચિત કાળ માટે 1 લાખ લોકો સાથે જન સત્યાગ્રહ પર અમે ઉતરીશું। સાથે સાથે જે ડૉક્ટર દાસની વાત આવી, 20 થી 25 હજાર સમાજ રોડ પર નીકળતો હોય, ડૉક્ટર દાસ પર એફઆઈઆર અને શું છે વિથ ટોટલી એવિડન્સ અમે આપ્યા છે, છતાં પર આજ સુધી એના પર એફઆઈઆર નહીં થયું, એ સસ્પેન્ડ નહીં થયા, દસ્તાવેજ આપવા છતાં પણ। ફરીથી અમે કહેવા માંગીએ છીએ દાના પ્રશાસન કેમ અમને મજબૂર કરે રોડ પર ઉતરવા માટે? કાયદો શું? કાયદો અધિકારીઓ માટે અને સામાન્ય લોકો માટે અલગ અલગ છે। તમારા ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ડૉક્ટર દાસ ઉપર કાર્યવાહી તો નહીં થઈ, પણ આરક્ષણ પોલિસી ઉપર અમે જે વિરોધ કર્યો હતો એ પોલિસીઓ બની ગઈ અને એમાં પણ 43% જે રિઝર્વેશન હતું એ ફ્લેક્સિબલ કરી નાખ્યું। એક વર્ષ તમને ત્રણ સીટ મળશે, બીજા વખતે 2 મળશે, અને કોઈ વખત તમારા એક બી સીટ નહીં લાવે, 12માં કોઈ પાસ જ નહીં થયું તો તમારે આખી સીટ બીજાને આપવામાં આવશે। અરે આ શું? 43% રિઝર્વેશન અમારા પર મૂક્યું છે તો કેવી રીતે તમે બીજાને આપી શકો? તમને કેવી રીતે ઓછોટ આપી? શું આ જે TSC આ જે કાયદો બન્યો, જે નોટિફિકેશન બનાવ્યો, શું એ નોટિફિકેશનને આદિવાસી સલાહકાર સમિતિમાં ચર્ચા કરવામાં આવી? દેશની કેન્દ્ર સરકાર કોઈ બી કાનૂન આદિવાસી વિસ્તારમાં સીધો લાગુ થતો નથી। અગર નોટિફિકેશન જેટલા પણ બન્યા છે યા બનાવવામાં આવ્યો છે અને TSCમાં લો, ચર્ચામાં લો અને ખરેખર સમાજને હિતમાં મળે છે એનો અમલ કરે, અમને વાંધો નથી। પણ આ તો બંધ દરવાજે 2-4 અધિકારીઓ બેસી દઈ આ તમને આ કાનૂન આવ્યો છે કેન્દ્ર સરકારથી, આ કાનૂન તમને અમલ કરી દેવાનો, આ લાગુ કરી દેવાનો, આ તો વિષયની મનમાની છે। શું દાદરાનગર હવેલીમાં લોકશાહી છે કે બાબુશાહી? એ મોટો પ્રશ્ન છે। સાથે સાથે જે તારપા ઉત્સવ નામ પર આદિવાસી સંસ્કૃતિની સાથે જે છેડછાણી કરી રહ્યા છે આદિવાસી એકતા પરિષદ એનો સખત વિરોધ કરે છે। વારંવાર અમે છેલ્લા 4-5 વર્ષથી કહી રહ્યા છે કે કાર્યક્રમ કરો, અમને વાંધો નથી, પણ આદિવાસી સંસ્કૃતિના નામ પર, તારપા ઉત્સવના નામ પર તમે બહારથી
વેસ્ટર્ન ડાન્સરો લાવીને વેસ્ટર્ન સિંગરો લાવીને તમે ઢાંચી જે કરી રહ્યા છે એનાથી અમને તકલીફ છે. એ વહેલી તકે બંધ કરો, નહીંતર અમે અમારી આદિવાસી એકતા પરિષદની આદિવાસી સમાજની અમારી તૈયારી છે.